ફેમિલી જાણે બેઠી હતી અત્યારે. બેન તો કાંઈક જોવે છે બારે. આવે હું જોતા હોય છોકરો લાઈટ વાળો મૂકી બાપા જાણે હુતા છે, મજા છે નહીં. પણ બીડી તો એકચ્યુઅલી પીવી જ પડે, બીડી વગર ન ફાવે. હે બાબા, બીડી વગર ન ફાવે. હા, ઉધરસ ભલે ને આવતી હોય કે તાવ મારો ઉતરી જાય, બીડી પી લો ને તો. શું કર ભૂરા નીચું જોઈને આજે નો મેળો પાછા મોદી રી આજે આજે આવે 11 તારીખ સુધી હતો. ના પાછો કેન્સલ થઈ ગયું. તો પછી બંધ કરેલો હશે. એ જ વાત છે. માણો આજ મળક રૂપિયા દીકરા ઓલા ઉલટા તમે કેમ ભાઈ ઘરે છો? 8 વાગે ઉઠ્યું એમ. એવું છે નાઇટમાં? સરસ. રાઈટ અહીંયા જઈને ઉઈ જવાનું. એવું તો એ હુવા જ જવાનું એવું છે. તો હુવાનો તો બદલ લે. શું વાત કરે? દિવસે આયા હું અને રાતે અહીંયા જઈને હુઈ જાય. પછી જાગો ક્યારે? હવે છે વાગે. હવે 6 વાગે. ઓહ. સરસ સરસ. યા ભાઈ તમને કોણ હુવા દેવા નવરું છે? હે ત્યાં તો તમારે ઓન ડ્યુટી રહેવું પડે. કે રાતે તો મજા આવી. ત્યાં તમારા કોઈ મમ્મી કે માસી બેઠા ના હોય તો તમને અહીંયા ગોદડું પાથરીને સુવડાવી દે. ભાઈ ભાઈ તો ગોળીલા ના આવે. તો ગાદલું નો પાથરી દે કોઈ. છોકરો તો કેવું ને ત્યાં તો તમારે કાં તો ઊભવાનું રહે ને બહુ થાય તો તમારે ખુરશી ઉપર બેસવાનું રહે ભાઈ. બેવાનું હોય. એટલે તો કહું કોઈ હોય નહીં. કારીગરો કામ કરતા હોય ને તમારે એનું ધ્યાન રાખવાનું. લખાણ તો કરવું પડે ને બધું તમારે. કારીગર તો કામ કરતા હોય ધ્યાન રાખવાનું ના હોય. કારીગરનું નહીં પણ એમ કે માલ આ તે આવે જાય એનું બધું કેટલો ઉતર્યો આ તે એ બધો હિસાબ કરવાનો હોય ને. તો એ હોઈ જાવ તો કોણ આવે? તમારા મમ્મી આવે હિસાબ કરવા? બુક ને બોલ ને નાસવાની તો પછી સરસ લ્યો. કેટલા વાગે જવાનું છે? 8 વાગે. 8 વાગે જવાનું સવારે? 8 વાગે. 8 વાગે. આવવાનું. સરસ સરસ. 12 કલાક. વાહ રે વાહ. અઠવાડિયું નાઈટ ને અઠવાડિયું દિવસ. બરાબર. અઠવાડિયું નાઇટમાં જવાનું, અઠવાડિયું દિવસમાં જવાનું. હે દિવસ સારું નાઇટ કરતા કે? એને નહીં હારે એને તો રાતે જ હારે. હે આપણે રાતે જાય. એવું? એમ કે આજ આ રાત થાય તો બહુ મજા આવે. ગરમી ઓછી થાય ને હા, પતંગ તો કામ ગરમી એમાં બહુ થતી હશે. હવે નથી આટલી થતી રાતે પતંગ ના થાય. ઉનાળામાં તો પ્રથમ અઠવાડિયું હાથમ પહેલાં ગયું ને પછી તો 2 દી સુધી તો એને કંઈ હક ના થયું. એવું એને આખું ભરે માથું ચડે એવું બધું. એક ઈ દી તો ધુમાડો ભઠ્ઠીનો ધુમાડો લાગે ને એટલે આખું તો ભરે. બ્રાસપાટનું છે, અર્જુન જાય છે ને જેમાં નોકરી કરવા એ બ્રાસપાટ છે. એમાં કાંઈક 10 ભઠ્ઠી હાલે કેટલી 11 એનું સુપરવાઇઝિંગ કરે છે અર્જુન બધું. એવું છે એટલે એને અઠવાડિયું નાઇટ આવે, અઠવાડિયું ડે આવે. અને અત્યારે ભાઈને નાઇટ છે એટલે કે ઘરે છે. અને આજ અમને ગાડી અમારી આગળ છે નહીં. અર્જુનના પપ્પા ગાડી લઈને વહી ગયા છે એટલે અર્જુન ઘરે છે. કાકાને ઘરે હોય. ન હોય. ચાલો બધા પરવરનું શાક ખાવા. જો પરવર સુધારી છે આવા આવે કાંઈ. આ સબ્જી બનાવવાની છે, શાક બનાવવાનું છે. પહેલાં એની છાલ કાઢી નાખવાની, પછી અંદરના બીયા હોય એ કાઢી નાખવાના, પછી એને ભરવું હોય તો ભરીને શાક કરાય. અને એમને ચિપ્સ બનાવીને એવી રીતે એની લાંબી ચિપ્સ બનાવીને શાક કરવું હોય તો એવી રીતે થાય.
ચાલો શાક બનાવીએ એટલે તમને બતાવીએ ત્યાં પછી સુધારીએ છીએ તો આપણે શાક બનાવવા સ્ટાર્ટ કરી દીધું છે રાઈ જીરું સરસ સકડે છે ને એ થઈ જાય એટલે આપણે આમાં છે ટમેટા આદુ અને લસણ હવે આમાં નાખી મેથીના દાણા સૂકી મેથી આપણે નાખશું ટમેટા નહીં થશે એટલે આપણે પહેલાં મીઠું નાખી દઈએ એટલે સરસ ટમેટા પાકી જાય મીઠું ન નાખીને એટલે ટમેટા સરસ પાકે નહીં આપણે ટમેટા સરસ પાકી ગયા છે હવે આપણે નાખી દઈ પરવળ આ પરવળ છે આ રીતના લાંબી ચિપ્સમાં સુધાર્યા છે તો એને આપણે આમાં નાખી દઈએ હલાવી દઈએ નાખ ચટણી હળદર હવે નાખીશું હળદર હવે નાખીશું લસણવાળી ચટણી છે 1 ચમચી આપણે આ નાખી દઈએ બીજી નાખીશું લસણવાળી અને આ છે ધાણા જીરું 2 ચમચી ધાણા જીરું નાખશું અને બ્રાહ્મણભાઈ સ્પેશિયલ ખાંડ આ છે માંડવીનો ભૂક્કો લસણવાળી ચટણી બેન લેતા આવો આપણે સરસ લસણવાળી ચટણી નાખી દીધી હવે આને ઢાંકી દઈ ધીમા તાપે પાકવા દઈ હલાવવાનું નહીં ખાલી એમને પાકવા દેવાનું ધીમા તાપે જો આપણે શાક કમ્પ્લીટ થઈ ગયું છે હવે મસ્ત મજાનું મસાલાદાર પરવળની સબ્જી ખાવી હોય એ આવી જાઓ એ બાપાને સારું નથી તો સાહેબ આવ્યા છે બોલાવ્યા છે બાપાથી તો અહીંયા પહોંચાય એમ હતું નહીં બીજો કાંઈ વાંધો નથી પણ આ ડુંગળું જેવી જગ્યાએ થયું છે દુખાવો બહુ કરે છે બેહાતું નથી તો સાહેબને ઘરે બોલાવીને શું કહે છે સાહેબ ત્યાં ચેકઅપ કરે છે એને પછી આપણે જોઈ એક વખત ચેક કરેલી તો અંદાજ આવી જાય પછી ઓલો ભગંદર થાય ને મોટો ખાડો કરે એટલે આપણે ડૉક્ટર સાહેબ આવ્યા છે જાણે બાપુજીનો ઈલાજ કરવા ઇન્જેક્શન આપે છે અત્યારે તો દુખાવો બહુ થાય છે દુખાવાનું અને રસી સુકાવાનું ઇન્જેક્શન આપવાનું છે તો સવારે દવા લઈ આવ્યા હતા તો કાંઈ મેળ ન પડ્યો એટલે અત્યારે સાહેબને પાછા બોલાવ્યા કરે અહીંયા તો થેપલા બની ગયા
આપણે તો ઓલા ડૉક્ટર સાહેબ આવ્યા તે અહીંયા જોતા રહ્યા હતા તો થેપલા બની ગયા સરસ હાલો ગરમા ગરમ થેપલા પરવરનું શાક પછી અહીંયા છે પુલાવ હાલ તો જમાવટ છે જમવામાં ચાલો જય માતાજી આપણે બધાએ જમી લીધું છે ભાભીને મમ્મીને ને જમવાનું ચાલુ છે આપણે જમાઈ ગયું છે હવે ઘરે નીકળવાનું છે તો કીધું એ પહેલાં તમને બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ કરી દઈ તો ચાલો કાલે મળ્યા નવા દિવસ નવી વાત સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી ને શુભરાત્રિ